ભુવનત્રયમ, ત્રણેય લોક પાવન બને છે. અવ્યયઃ ઈશ્વરઃ, જે ત્રણેય લોકમાં છે અને તમારામાં પણ છે. અમારી કચ્છીમાં કહેવત છે કે તોકે ચાલ્યો એ મૂકે ચાલ્યો. કેટલા કચ્છી છે? હાથ ઊંચો કરતો. પછી હું અર્થ કહું. કરડે તો જી ચોકી ચોઈએ કલાક, જે જો તાબેદાર મલાક. કરડે તો જી ચોકી ચોઈએ કલાક, મન મે રામણ મોજે મોજે ને મથે ધણી જી છાપ. વાંચી ધો જગ સજો અખર બિન, लिख्या पुण्य ने पाप. करण तो जी ચોકી જોઈએ કલાક. મારા દાદાનું લખેલું છે. મારા દાદા પાસે ગીતા શીખનારી વ્યક્તિઓ આજે 50 વર્ષ પછી અહીં બેઠેલી છે. એનાથી મોટો આનંદ કયો હોય? એટલે આપણે કોઈ પણ અજાણ્યું મળે તો પહેલા પૂછીએ છીએ, કરેડે તો જી ચોકી જોઈએ કલાક, જે જો તાબેદાર મલાક. મલાક એટલે આખી દુનિયા જેની તાબેદાર છે. યાદ રાખજે, વો પરમાત્મા 24 કલાક તારી ચોકી કરી રહ્યો છે. હી ઇઝ વોચિંગ યુ. મન મેરામણ મોજે મોજે ને મથે ધણીએ જી છાપ. તારા મનમાં આનંદ રૂપે વસેલો છે. ઉપનિષદો કહે છે ને કે ભગવાન આનંદ રૂપ છે. વાંચી ધો જગ સજો અક્ષર બિન, લખ્યા પુણ્ય ને પાપ. આખા જગત ને કેમ તારા મનની ખબર પડે છે? તો કે ચાલ્યો મૂકે ચાલ્યો. કારણ કે there is a wireless system amidst each and every particle of this world. આખી દુનિયા અંદરથી જોડાયેલી છે અને જોડનારું તત્વ છે તે પરમાત્માનું તત્વ છે. એ વાત ભગવાન કહે છે કે યો લોકત્રયમ આવિશ્ય બિભર્તિ અવ્યયઃ ઈશ્વરઃ. હજી વધુ વાત કરું. શા માટે તમે સત્યને દુનિયામાં કોઈ તાકાત છુપાવી નથી શકતી? વાય? જો સત્યને છુપાવી શકાતું હોત તો સારા કવિઓ, સારા સંગીતકારો, સારા વિદ્વાનો, સારા વક્તાઓ કદી બહાર આવી શક્યા જ ન હોત. ચતુર લોકો જ જીત્યા હોત. કે મગનભાઈ, છગનભાઈ કે સર્વેશ્વર નામનો માણસ છે જ નહીં. તમને કહીએ તો ખબર પડે ને, તો તકલીફ ઊભી થાય. પણ ના, પરમાત્મા બેઠો છે. તો કે ચાલ્યો એ મૂકે ચાલ્યો. મારો ને તમારો મિલાપ કરાવવો છે ને, તો આપણા બેના મિલનને દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી. કારણ કે યો લોકત્રયમ આવિશ્ય બિભત્ય વ્યય ઈશ્વર, જે સર્વવ્યાપી રહેલો છે. આ સત્ય ટકે છે એનું કારણ એક જ છે કે there is some power behind everybody which connects everybody. તો ગોપીઓની જ્યારે વાત કરીએ તો જે વ્રજભૂમિની જે ગોપીઓ વાત કરે છે, શું વાત છે? 13મા અધ્યાયમાં ક્ષેત્ર યોગને સમજીએ તો વ્રજભૂમિ, ગોપી અને કૃષ્ણની નું સમીકરણ સમજાઈ જશે. વ્રજભૂમિ એટલે શું? આ દેહ અથવા આખું વ્યક્તિત્વ. અને ગોપી એટલે આપણા હૈયામાં પ્રગટેલી ભક્તિ. અને ભગવાન કૃષ્ણ એટલે આપણી અંદર, મારા તમારામાં રહેલો સનાતન સત્યનો સૂર, એ ભગવાન છે. એને આપણે જુદે જુદે નામે ઓળખીએ છીએ. કોઈ મહાવીર કહે છે, કોઈ કૃષ્ણ કહે છે, કોઈ અલ્લાહ કહે છે, કોઈ રામ કહે છે. કાલે એક બેન રસ્તામાં વાત કરતા હતા. મને કે ફલાણા તો એમ મને કે ગીતા તો શિવે લખી છે. એટલે મેં કહું કે ના, ગીતા અમારા મગનભાઈ શાહે લખી છે. પછી મેં કહું ગાંડિયાઓ, નથી હું જોવા ગયો કોણે લખી છે, નથી તમે જોવા ગયા કોણે લખી છે. તમે આ શિવ ને કૃષ્ણની કુસ્તી કરીને એમાં તમે હજારો માણસો દોડો. કમાલની વાત છે. ગીતા કોણે લખી છે એ મહત્વનું નથી, કેવી તમારામાં લખાય છે એ મહત્વનું છે. તમારામાં લખાણી ગીતા, એક અક્ષર પણ લખાણો. રોટલા સાથે કામ કે ટપ ટપ સાથે મારા બાપ, પણ દુનિયા ઝુકતી હે, ઝુકાને વાલા ચાહીએ. ટોળા હોય એટલે સત્યની મોહર લાગી ગઈ. એમ કહેવાની વાત એ છે કે આ વ્યક્તિત્વ જે છે માણસનું, એ તો ભગવાનનો પ્રસાદ છે.
એમ કહેનારું આખી દુનિયાનું એકમાત્ર દર્શન હોય તો તે ગીતા દર્શન છે. આ દેહ નફરતને લાયક નથી, આ વ્યક્તિત્વ નફરતને લાયક નથી. એનો બગીચો બનાવવો કે ઉકરડો એ મારા ને તમારા ઉપર ભગવાને છોડ્યું છે. 13મા અધ્યાયમાં ભગવાને કહ્યું છે કે આ ક્ષેત્ર શું, આ ક્ષેત્રજ્ઞ શું, એનું સરસ વિશ્લેષણ કર્યું છે. પ્રારંભમાં ભગવાન કહે છે, ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યભિધીયતે એતદ યો વેત્તિ તમ પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ ક્ષેત્રજ્ઞમ ચાપि મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોર જ્ઞાનમ યત્તદ જ્ઞાનમ મતમ મમ. પછી એનો આપણે અર્થ સમજીએ કે હે કૌંતેય, કે આ શરીર જે છે, શરીરનો અર્થ શું એ આગળ ખુલાસો કર્યો છે ભગવાને. શરીર એટલે આ હાડકું લોહીને માંસ નહીં. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અભિધીયતે. એમાં મન આવે, એમાં બુદ્ધિ આવે, એમાં ભાવનાઓ આવે, એમાં સૂક્ષ્મ શરીર કે જે તમને બીજો જન્મ આપે છે એ પણ આવી જાય, એ ક્ષેત્ર કહેવાય. અને એતદ યહ વેત્તિ તમ પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ. આની અંદર જે આ ભાવનાઓનું નિરીક્ષણ કરનારો કોઈક બેઠો છે. તમે શાંતિથી વિચારો કે આ સર્વેશ્વર બોલે છે, એ ગમે છે, એ અનુભૂતિ કરનાર કોઈ બીજો ફોર્સ છે, હું તમને લાગે છે કે નહીં? હા યા ના પાડો. હું વિઠ્ઠલ ટોપી વાલા નથી, પણ એ કોઈક બીજો ફોર્સ છે, અંદરની કોઈ ચેતના કે જેને થાય છે કે ચાલો સર્વેશભાઈ પેલી કેસેટ કેમ ન લઈ આવ્યા, ગમતું નથી, બરાબર ને, મળી જઈને વિઠ્ઠલભાઈ. તો એવી રીતે જે વિચાર આવે છે, અંદર વોચ કરે છે, નિરીક્ષણ કરે છે, એ વિઠ્ઠલ ટોપી વાલા નથી. એ કોઈક શક્તિ રહેલી છે જે નિરીક્ષણ કરી રહી છે, અંદરથી દૃષ્ટિ નાખી રહેલી છે. તો એતદ યો વેત્તિ તમ પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ. આ વ્યક્તિત્વને જે જાણે છે એ ક્ષેત્રજ્ઞ. પણ શું એ પરમાત્મા છે? ના, કારણ કે એ જાણનાર છે ને, એ તો ઇન્વોલ્વ પણ થાય છે. ઇન્વોલ્વ થવું સમજ્યા ને, બંધાય છે. અને એ જાણનાર જ મુસાફરી કરે છે. આ જન્મ જન્મની મુસાફરી એ જાણનાર કરે છે. પણ એની ઉપર જે જાણનાર બેઠો છે, જેને હું સુપરસ્ટાર અમિતાભ બચ્ચન કહું છું, સુપરસ્ટાર અમિતાભ નું કાઢી નાખો, હવે તો રિટાયર્ડ થવા માંડ્યો છે, એટલે હવે કોઈ બીજું નામ હશે, અસલમ ખાન છે કોઈ, જે હોય તે બાપા. હવે કહેવાની વાત એ છે કે એનાથી ઉપર કોઈ સુપરસ્ટાર બેઠો છે. હવે ઘણાને અમિતાભ સિવાય બીજું કઈ દેખાશે જ નહીં, બાપા કાઢી નાખો. એ તો ઉદાહરણ આપ્યું હતું, ઘણા ઉદાહરણ પકડી લે. ખબર તમને? એ સરસભાઈ તો ફિલ્મની વાતો કરે છે, શંકરની ને પાર્વતીની ને એની વાતો નહીં. ધર્મ પ્રેમપુરીમાં તો ધર્મની વાતો થાય. ધર્મની શેની વાતો? ધર્મની. અમિતાભની વાત થાય કઈ કરે છે? સર્વેશ્વર પાપી જીવ છે, બીજું શું? આપણે ક્યાં સર્ટિફિકેટ જોઈએ? કહેવાની વાત સુપરસ્ટાર જે બેઠો છે અંદર, એક સુપર ક્ષેત્રજ્ઞ. એ ભગવાન કહે છે કે ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. હું તો છું ને તે મેઇન રેડિયો સ્ટેશન છું. તારી અંદર બેઠો છું, અહીંયા બેઠો છું, અને પેલા ભાઈ જે બગાસું ખાય છે એમાંય બેઠેલો છું, અને ત્યાંય બેઠેલો છું, ભાવનાબેનમાં બેઠેલો છું, ને કેપી શાહમાં બેઠેલો છું. એવરીવેર આઈ એમ ધેર. સર્વ ક્ષેત્રેષુ ભારત. પશુઓમાં બેઠેલો છું, ઝાડમાં બેઠેલો છું, પક્ષીમાં બેઠેલો છું, સચરાચર જગતમાં. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોર જ્ઞાનમ યત્તદ જ્ઞાનમ મતમ મમ. આ જે જાણી લે છે આ ચાર વસ્તુઓ, ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ, ત્રણ વસ્તુઓ, અને ત્રીજું તે ઉચ્ચતર ક્ષેત્રજ્ઞ. આ ત્રણ વાત જેને જાણી લીધી એને જ્ઞાની સમજવો. તો સરેશભાઈ એને તો ઉપનિષદ વાંચ્યું ન હોય ને, એને તો ગીતા ન વાંચી હોય ને, એને તો ગીતા કોણે લખી એની એને ખબર ન હોય ને, પછી એને તો શ્લોકો ના આવડતા હોય ને, એને સંસ્કૃત ના આવડતું હોય, તો ઈ પછી તોય જ્ઞાની? મેં કહું હા જ્ઞાની. ઈ તો વાતમાં મજા નથી આવતી. આપણે બીજી વાર ભાષણમાં નહીં આવીએ તમારા. ઈ તમે સુજાડી કાઢ્યું છે, મેં નથી સુજાડ્યું. ભગવાન કહે છે. તો બચુભાઈ ને પૂછો તો કબીર ને જ્ઞાની ન કહેવાય? કબીર જ્ઞાની કહેવાય? અજ્ઞાની. ક્યાં યુનિવર્સિટીની ડિગ્રી મળી છે એને? અરે ભાઈ, જેને આટલી જ માત્ર ખબર પડી ને
કે અંદર સુપર પાવર બેઠો છે અને મારા વ્યક્તિત્વ ઉપર અને દુનિયાભરમાં સર્વત્ર એનો પ્રકાશ છે. બસ એનામાં બધા જ ગુણો આવશે. એનામાં અહિંસા પ્રગટશે, એનામાં કોમળતા પ્રગટશે, એમાં પરસ્પર પ્રત્યેનો પ્રેમ પ્રગટશે. એને કોઈને છેતરવાનું નહીં ગમે, એને કોઈને દુખી કરવાનું નહીં ગમે. પછી શાસ્ત્રોમાં દુનિયાના તમામ ધર્મોમાં જે દૈવી સંપત્તિ કહી છે, જેને ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્ર વચ્ચેનો સમાવેશ સમજી લીધો, એ જ્ઞાની બની ગયો. સમજી લીધો એટલે શું? આ સાંભળ્યું તમે? અર્થ સમજાવ્યો? બોલો, આનો મેં શબ્દોનો અર્થ કયો તો આ બધા ક્ષેત્ર જ્ઞાની બની ગયા એમ? અરે હું પોતે જ્ઞાની નથી થયો હજી, હું પોતે જ્ઞાની નથી. આ તો પ્રતીતિની વાત છે. રિયલાઇઝેશન એ જ્ઞાની છે. અત્યારે મારા ગજવામાં 10,000 હોય, તમારા મનો લઈ જાય ને મને રૂવાણું ન ફરકે તોય કઈ જ્ઞાનની નિશાની ખરી. પણ આપણે તો હજી બંદા ઈ નિશાનીમાં. આ બોલું છું તો એ જીવ મારો નાના ભાઈમાં છે. હું શું કામ ખોટું બોલું? અને હું જ્ઞાનીની વાત કરું, એ તો કોઈક એવો મહાપુરુષ કે સંત હોય કે જેને સર્વત્ર અને દરેક ઘટનામાં પ્રભુના દર્શન થતા હોય. સર્વેશ્વરાજી કક્ષાએ પહોંચ્યો નથી, પણ જે ભગવાન કહે છે. હવે શરીરમાં ભગવાન શેનો સમાવેશ કરે છે સાંભળજો. શરીર એટલે હાડમાં. મનોવિજ્ઞાન કઈ કક્ષાએ ગીતામાં પહોંચ્યું છે? આજે લોકો સાયકિયાટ્રીની ને સબકોન્શિયન્સની ને અજાગૃત મનની ને વાતો કરે છે. હજારો વર્ષ પહેલા આની શોધ ભારતમાં થયેલી. મહાભૂતાન્યહંકારો બુદ્ધિ અવ્યક્તમેવ ચ ઈચ્છા દ્વેષ, ક્ષમા કરજો, ઇન્દ્રિયાણિ દશૈકમ ચ પંચચેન્દ્રિય ગોચરાઃ ઈચ્છા દ્વેષ સુખમ દુઃખમ સંઘાતઃ ચેતના ધૃતિઃ એતत् ક્ષેત્રમ સમાસેન સવિકારમ ઉદાહૃતમ. સમાસેન, ઓલ ઇન ઓલ, કોમ્પ્રિહેન્સિવલી. ક્ષેત્ર એટલે શું? મહાભૂતાની. પંચ મહાભૂત ખબર છે ને? પંચ મહાભૂત એટલે બોલો તો એક જણ. પૃથ્વી, પાણી, બોલો. એમ ગણગણાટ કરો ને, તાકાતથી બોલો બાપા, કઈ ગાળ નથી બોલતા. પૃથ્વી, પાણી, વાયુ, આકાશ, અગ્નિ એ પંચ મહાભૂત છે. હું કઈ ભાષણ કરવા નથી આવ્યો. આપણે બધા કુટુંબીઓ બેઠા છીએ. શું કામ શરમાવો તમે? આ તો શિયાળામાં તાપણું કર્યું હોય અને આપણે કુટુંબીઓ ભેગા થઈને સારી સારી વાતો કરીએ ને, એવા આનંદથી ભેગા થયા છે. ફરક એટલો કે હું આની પાસેથી કાંઈક લઈ આવ્યો છું તમારી પાસે વેચવા માટે, બાકી કઈ ફેર નથી. તો 5 મહાભૂત અને અહંકાર, બુદ્ધિ, અવ્યક્ત, જે જોઈ ન શકાય એવી ચેતના, ઇન્દ્રિયાની 10 ઇન્દ્રિયો અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધ એ ઇન્દ્રિયો દ્વારા જે તમે અનુભવો છો. દાખલા તરીકે ચામડી દ્વારા સ્પર્શ, આ બધું જ અંદર આવી જાય છે. ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, ચેતના, ધારણા, ઈચ્છાઓ, બધું જ આ વ્યક્તિત્વનો ભાગ છે. અને એનો એક જ શબ્દ કયો? એને માટે કયો શબ્દ વાપર્યો? ક્ષેત્રમ. એને માટે ક્ષેત્ર શબ્દ વાપર્યો. આ ક્ષેત્ર જ્યારે પ્રકાશની તરફ જાય ત્યારે પ્રકાશિત થાય અને અંધકાર તરફ જાય ત્યારે અંધારું થાય. ગોપીઓના ગીતમાં શા માટે દુઃખ નથી દેખાતું? ગોપીઓએ શું કહ્યું પ્રારંભમાં? કે અમે તારી રાહ જોઈએ છીએ ચારે દિશામાં. જે તારો જન્મ થયો છે વ્રજભૂમિ ધન્ય છે. એટલું ધૈર્ય ક્યાંથી ગોપીઓમાં આવ્યું? કારણ કે ભલે ગોપીઓ જ્ઞાનીની પૂર્ણ કક્ષાએ નથી પહોંચી, પણ પ્રકાશની ઘણી નજીક છે. ક્ષેત્રજ્ઞ આપણી અંદર જ રહેલો છે. એક સમજી લો, એક દાખલો આપું કે બત્તી હોય ને, બત્તી એની પાછળના ભાગમાં પતરું હોય. હવે તમે એ બત્તીની સામે જુઓ છો કે તમે મોઢું ફેરવી અને અંધકાર તરફ જુઓ છો. તમારી પાછળ અંધારું છે, તમારી સામે બત્તી છે. તમે બત્તી સામે જુઓ છો કે પાછળ જુઓ છો, એ તમારી ઈચ્છા ઉપર છે. જો એની સામે તમે જુઓ તો સ્વાભાવિક રીતે તમારા મનનો અંધકાર દૂર થવાનો છે. જ્યારે વ્રજભૂમિની વાત કરી ગોપીઓએ, ત્યારે આ જ વાત કરી કે ગોપીઓની નજર વ્રજભૂમિ તરફ છે. અને વ્રજ ક્યારે બને છે? કેમ વ્રજથી
વ્રજની કઈ પંચકોશી કહેવાય છે ને જયશ્રીબેન? કેટલા કોષ છે? 84. એનાથી પેલે પારની જમીનને કેમ તમે વ્રજ નથી કહેતા? કારણ કે એ ભૂમિમાં ભગવાનના આંદોલનો રહેલા છે અને એ જમીનમાં કેન્દ્રમાં ભગવાન છે. તમારા વ્યક્તિત્વના કેન્દ્રમાં જ્યારે પરમાત્મા હોય ત્યારે એનો પ્રકાશ તમારા અંદર રહેલા ક્ષેત્રજ્ઞ ઉપર પડે અને ક્ષેત્રજ્ઞ પછી ભગવાનના પ્રકાશથી પ્રકાશિત આંખોથી જ બધું જુએ. આ ખેલ છે મોટો, જે તુલસીદાસજીએ કહ્યું, સન્મુખ હોહી જીવ મોહી જબહી જન્મ કોટિ અઘનાશહી તબહી. સન્મુખ હોહી જીવ મોહી જબહી. ભગવાન કહે છે, ભગવાન રામ, કે જ્યારે જીવ મારી સન્મુખ થાય છે, જ્યારે મારી સામે જ્યારે જીવ જુએ છે ત્યારે કરોડો જન્મનું પાપ પણ ખતમ થઈ જાય છે, બળીને ભસ્મભૂત થઈ જાય છે. આ જુઓ તમે કે ગોપીઓની શોધે જાવા નથી. બીજી વાત, જાવા નથી મારતા. જાવા મારવા એટલે શું ખબર છે ને? અહીંયા જાવું માર્યું, અહીં માર્યું, અહીં માર્યું. એક ભાઈનો મને ફોન આવ્યો, સર્વેશભાઈ અમારા બાબાનો જન્મદિવસ છે, તો એક કામ કરશો, જન્મ ઉપર પ્રવચન આપશો જરા? આપો. ના ભાઈ, બોલતા નથી આવડતું એના ઉપર, બાળકના જન્મ ઉપર ને અમારા કુટુંબ ઉપર. પછી બીજી વાત આવી, અમારે છે ને બોરીવલી સ્ટેશન પાસે અમારે એક ચશ્માની દુકાન ખોલી છે, તો ઉદઘાટન પ્રસંગે પધારીને આશીર્વચન આપશો? મેં કહું ના, એને માટે હું લાયક નથી ને મને બોલતા નહીં આવડે ચશ્માના ધંધા વિશે. વાત પૂરી થઈ ગઈ, મેં મર્યાદા મૂકી દીધી. હવે રોજ જો એવી રીતે દોડતો ફરું તો મારો રામ મને ક્યારે મળવાનો છે? હું મારા વિષયની મર્યાદા જ્યાં સુધી નહીં જાણું, મારું ક્ષેત્ર જ્યાં સુધી નહીં જાણું, તો જાવા મારતો રહીશ અને મને જે મેળવવું છે એ કદી નહીં મળે. તમે મને ક્યાંથી મળો છો? એ દોડતો ફરતો હોત તો તમને જે આમાં સમૃદ્ધિ લાગે છે એ મળી હોત? હા કે ના? હવે ગોપીઓએ પોતાની મર્યાદા મૂકી દીધી, લિમિટેશન. જૈન ધર્મમાં સંયમને માટે મર્યાદા મૂકવાનું વ્રત હોય છે. અમુક વાતમાં મર્યાદા મૂકી દીધી અને મેં પણ એ વ્રત લીધું છે. ઉણોદરી વ્રત, ભાવતી વસ્તુ બહુ ન ખાવી, કારણ કે મારી નબળાઈ હતી. તો ઉણોદરી મર્યાદા મૂકી દીધી. વ્રજ વનિતાઓએ મર્યાદા મૂકી દીધી, નક્કી કરી લીધું કે અમારા માટે તો દુનિયા જે છે તે વ્રજ છે. ભગવાન ભલે દ્વારકા ગયા, મથુરા ગયા, પણ અમારા માટે તો વ્રજ સર્વસ્વ છે. એટલે મળે તો વ્રજમાં મળે. અને બીજા અર્થમાં જુઓ, બીજા અર્થમાં કહો કે જ્યાં એ મળે ત્યાં વ્રજ બની જાય. ગોપીઓને માટે વ્રજની મર્યાદા મુકાઈ ગઈ ને તમે મજા જુઓ કે ગોપી ગીતનો સમય મધરાતનો સમય છે. પેલી રાધા મળી, રડતી હતી કે મને તો એ છેતરીને ચાલ્યો ગયો. એમ નથી કેતી કે મારા મગજમાં રાઈ ચડી ગઈ હતી, મને પાઠ ભણાવ્યો એમ રાધાજી કબૂલ નથી કરતા. અને ગોપીઓ કે છે તો છે જેવો અમારી પણ હાલત એ જ કરી છે, અમને પણ છોડીને ભાગી ગયો છે. અને પછી રાત પડે છે, વ્રજમાં ખૂબ શોધે છે અને છેવટે યમુના નદીને કિનારે બેસી જાય છે. અને મધરાતનો સમય છે, મધરાતનો સમય સમજવા જેવો છે. જિંદગીમાં પણ મોટામાં મોટી મૂંઝવણ ક્યારે થાય છે કે જ્યારે જિંદગીમાં ભવસાગરમાં મધરાત ઊભી થાય ત્યારે જ. મધરાત ઊભી થાય જ્યારે કશું દેખાય નહીં ત્યારે. કરદમ ભૂમિ કલણ ભરેલી ને ગિરિવર કેરી કરાળ, ધસમસતા જળ કેરા પ્રવાહો, સર્વે વટાવી કૃપાળ, મને દાખવશે નિજ દ્વાર, પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવન પંથ ઉજાળ. કરદમ ભૂમિ કળણ ભરેલી ને ગિરિવર કેરી કરાળ, અંધકારના પ્રતીકો છે. ગોપીઓ ભગવાન ને મોટી આંખ વાળા કહે છે. અને કમાલ જો સંબોધનમાં કે કમળ જેવી આંખનું સંબોધન અર્જુન શ્રી કૃષ્ણને ગીતામાં કહે છે, ત્વત્તઃ કમલ પત્રાક્ષ, કે ભગવાન કેવા કે જેની આંખો કમળ જેવી છે.
મોટી આંખો. મોટી આંખો શેનું પ્રતીક છે? વિશાળ દૃષ્ટિનું, કેવળ જ્ઞાનનું, વ્યાપક દૃષ્ટિનું, કોમ્પ્રિહેન્સિવ દૃષ્ટિનું, જ્યાં તમે ન જોઈ શકો અને એ જ્યાં જોઈ શકે, એ થઈ કમળ જેવી આંખો. અને અહીંયા ટોણો મારે છે ગોપીઓ. તમે કમાલ તો જુઓ કે જ્યારે મૂંઝાય છે ત્યારે એને મારેલા પ્રેમના તીર યાદ આવે છે અને એની આંખો યાદ આવે છે, બીજું કઈ જ નહીં. અમને રસ્તો નથી દેખાતો તો મને શું યાદ આવે બીજું? તારી આંખો સિવાય અમને બીજું શું યાદ આવવાનું? જે અમને રસ્તો નથી દેખાતો ત્યારે તારી આંખે જોવાનું છે. સૂરદાસજીની વાત યાદ છે કે નહીં તમને? કે સૂરદાસજીને રસ્તો નહોતો દેખાતો. जिन आँखिन में तव रूप बस्यो उन आँखिन से अब देखिए क्या. જે આંખોમાં તારું રૂપ વસી ગયું છે રૂવાડે રૂવાડે, એ આંખોને બીજો કચરો ક્યાં દેખાવાનો? આંખ યાદ રહી ગઈ ગોપીઓને, પ્રેમમાં પડી ગઈ છે ભગવાનની આંખોના પ્રેમમાં. કહે શું છે સાંભળો. શરદુદાશયે સાધુ જાત સત સરસિજોદર શ્રી મુષાદૃષા સુરતનાથ તે શુલ્ક દાસિકા વરદ નિઘ્નતઃ નેહ કિમ વદઃ. શરદ ઉદાશયે સાધુ જાત સત, કે તારી આંખો કેવી છે? કે શરદ ઋતુના સુંદર સરોવરમાં જન્મેલા સરસિજોદર શ્રી મુષાદૃષા, એમાં જે સુંદર કમળ જન્મ્યું હોય અને એમાં જે કમળના તાર હોય ને, એવી સરસ જેની રેખા છે અને એવી મોટી જે આંખો છે. હે સુરતનાથ, આ વળી શૃંગારિક શબ્દ છે. આ પંચામૃત સમજજો એટલે તમને ખોટું ના લાગે કઈ. ક્ષમા માગી લઉં, આટલી શારીરિક મર્યાદા છે. તો સુરતનાથ ભગવાનને માટે મારી માઓ અને બહેનો બેઠી છે. સુરત શબ્દ શૃંગારમાં સ્ત્રી અને પુરુષના મિલન માટે વાપરવામાં આવે છે. અને એવો પ્રિયતમ કે જ્યાં મિલનને પરાકાષ્ઠાએ લઈ જઈ શકે, એને માટે સુરતનાથ શબ્દ વપરાય છે. સમજ્યા? મને લાગે છે વધુ સમજૂતીની જરૂર નથી. કે જે આ મિલનને પરિતૃપ્તિની કક્ષાએ લઈ જાય એવા હે મારા નાથ સુરતનાથ. ગોપીઓને માટે તમે જુઓ તો એક પ્રિયતમા પ્રિયતમને આ શબ્દ વાપરીને બોલાવે તો તમે દેહની રીતે જુઓ તો એક અર્થ થાય, પણ અધ્યાત્મની દૃષ્ટિએ તો વિચારો કે જે જિંદગીની સાર્થકતાની અલ્ટિમેટ અનુભૂતિ, ધી પિનેકલ ઓફ સેટિસ્ફેક્શન, કે જ્યાંથી પછી પાછા ફરવાનું મન ન થાય. આ રજનીશવાળી સમાધિની વાત નથી. આ એવી સમાધિ કે જ્યાંથી પાછા ફરવાનું મન ન થાય. દુન્યવી સુરત ક્રીડામાં તો પાછો માણસ જેવો હતો ને તેવો. અમારા બધા સુખ અને દુઃખની વચ્ચે સમયના વિના કોઈ તફાવત ન જોયો. બધી એ મજાઓ હતી રાતે રાતે ને સંતાપ એનો સવારે સવારે. દુન્યવી બધા સુખો માત્ર દેહ સુખની વાત નથી. એમાં તમે કદી તૃપ્ત થવાના નથી. આ જ દલીલ મેં કરેલી ત્યારે સાક્ષી ભાવથી દુન્યવી આનંદ માણવાની વાત ઓછો કરે અને એની વિરુદ્ધમાં જે ગયા વર્ષે મેં વાત કરેલી કે ભાઈ આ સુખ એવું છે સુરત સુખ કે જેમાં કદી અંત નથી. જ્યારે આની સાથેનું સુરત સુખ જેને એકવાર મેળવ્યું એને હંમેશા તૃપ્તિ છે. તો સુરતનાથ તે શુલ્ક દાસિકા અશુલ્ક દાસિકા. અમે તો વગર પૈસે વેચાયેલી છીએ તને. એટલે પૈસા એટલે શું? અહીંયા પૈસા એટલે સ્વાર્થ. આપણે વાત કરી ને કે આર્તઃ જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. 4 પ્રકારના ભક્તો, એમાં એક છે અર્થાર્થી, જેને કંઈક લેવું છે. અહીંયા શુલ્કમાં બધું આવી ગયું. દુનિયાની કોઈ પણ ઝંખના અમને નથી અને છતાં અમે તારી દાસી થઈ છે. વી ડોન્ટ વોન્ટ એનીથિંગ ફ્રોમ યુ. તો શું જોઈએ છે? અમને શું જોઈએ છે? એક ભાઈ તે બહારગામ જતા હતા અને યોગાનો યોગ, એને 2-3 પત્નીઓ હશે. તો પેલી પત્નીને પૂછ્યું કે તારા માટે શું લઈ આવું? એટલે પેલી કે મારા માટે આ લઈ આવજો. આપણે તમારા જેમ બિન અનુભવી છીએ, શું જેની ગોઠવી શું લઈ આવે એ જવાબ તો આપો. હું પાકો માસ્તર છું, તમે સાંભળો છો કે નહીં એ મને ખબર પડે.
સાડી લઈ આવવાની, ચાલો વિઠ્ઠલભાઈ માટે સાડી કબૂલ કરી. પછી બીજીએ માગણી કરી કે મારા માટે આ લઈ આવજો. ત્રીજી હશે તમારા જેવી ઉસ્તાદ, એ કે તમે પાછા આવો એટલે ઘણું. હવે આના વળી બે અર્થ થયો પાછા. કેવો બેસણી વગરનો ભંભૂટીઓ છે કે પાછો આવશે કે નહીં એની ખાતરી? એમ નહીં બેન, એવી વાત નથી. તમે પાછા આવો તો મને બધું મળશે ને. હું શું કામ સાડી એને બધું માગું? તમે પાછા આવો તો ભયો. ગોપીઓ એટલી જ ઉસ્તાદ છે. ગોપીઓ કહે છે કે તે અશુલ્ક દાસિકા, અમને તારી પાસેથી કશું જ જોતું નથી. વરદ નિઘ્નતઃ નય કિમ વદા, કે હે વર આપનાર, તું અમને તારી આંખોથી મારે ઈ શું વધ ન કહેવાય? ટોણો મારે છે. અમે તને એટલો પ્રેમ કરીએ, અમે તારી દાસી બની અને તું અમને આંખોથી મારે? હિન્દી ફિલ્મોમાં આંખોથી મારવાની બહુ વાત આવે છે, ખબર છે ને? તો મુદ્દાની વાત ઈ કે જેને ભગવાન આંખથી મારે છે ને એનો બેડો પાર થઈ જાય છે. ગોપીઓ પછી જેને બ્લેકમેલ કરી શકે ને, અને ઇમોશનલ બ્લેકમેલિંગ કહેવાય ને કેપી, લાગણીનું બ્લેકમેલિંગ. ભગવાન તે અમને મારી છે, હવે તો તારે અમને સંભાળવી જ પડશે. તે તારી આંખોથી અમને મારી છે. જેનું આજ્ઞા ચક્ર ખુલી જાય છે યોગ શાસ્ત્રની દૃષ્ટિમાં, જેનું આજ્ઞા ચક્ર ખુલી જાય છે એની દૃષ્ટિ એ જોઈ શકે છે કે જે દુનિયા જોઈ શકતી નથી. એટલા માટે યોગીઓ દુનિયા સૂતી હોય ત્યારે જાગતા હોય છે. દુનિયાને જયારે કંઈ ન દેખાય ત્યારે યોગીને ત્યાં દેખાતું હોય છે. પછી એને સમજાય છે કે ભાઈ ભગવાન માત્ર મંદિરમાં નથી, એ તો આંખોમાં છે, દેહમાં છે, સર્વત્ર વસેલા છે. કારણ કે એને ભગવાને નેણથી મારેલા છે. ફરી સર્વેશભાઈને મન થયું, મારા નૈણમાં સમાયાનંદ લાલ રે, મારી મટુકીમાં જમુનાના નીર રે, હું તો કોને ભૂલું ને કોને સાંભળું રે, હું તો કોને ભૂલું ને કોને સાંભળું રે, મારા નેણમાં સમાયાનંદ લાલ રે, મારા નેણમાં સમાયાનંદ લાલ રે. ગોપીઓ ટોણો મારે છે. હવે તમે કહેશો કે સર્વેશભાઈ ગોપીઓએ ટોણો તો માર્યો, ગોપીઓની મનની દશા ગીતાની દૃષ્ટિએ કેવી છે? ગુણત્રય વિભાગ યોગ તો આવ્યો જ નહીં. સત્વ, રજસ અને તમસ જે 3 ગુણોની ગીતામાં વાત કરી છે, એ 3 ગુણ માંથી એવો કયો ગુણ છે કે જે હરિ આવ્યાની વધામણી દે? માણસમાં એવો કયો ગુણ છે કે જે જોઈને સમજાય કે પરમાત્માની નજીક પહોંચી રહ્યો છે? એવો કયો ગુણ? મને જવાબ આપો તમે. સૌથી પહેલો એવો કયો ગુણ છે કે જે પરમાત્માના આવવાની વધામણી દે છે? અને એ અભયનો ગુણ છે. નિર્ભયતા, અભયમ સત્વ સંશુદ્ધિ, જ્ઞાન યોગ વ્યવસ્થિતિ, દૈવી સંપત્તિમાંનો પહેલો ગુણ. હવે પછીના શ્લોકમાં ગોપીઓ કહે છે, એકવાર સમજીએ આપણે અને પછી આગળ વધીએ. વિષજલાપ્યયાદ વ્યાલ રાક્ષસાદ, વર્ષમારુતાદ વૈદ્યુતાનલાત, વૃષમયાત્મજાદ વિશ્વતો ભયાત, ઋષભતે વયમ રક્ષિતા મુહુ. હે ઋષભ. ઋષભનો અર્થ આમ સાંઢ થાય, પણ બીજી બાજુ ઋષભનો અર્થ એ શક્તિનું પ્રતીક છે. હે બળશાળી ભગવાન, હે સર્વશક્તિમાન ભગવાન, કે તે અમને બચાવી છે આજ સુધી. તે અમને બચાવી છે એટલે ઇનડાયરેક્ટલી એનો અર્થ થાય છે પરોક્ષ રીતે કે હવે પણ તું અમને બચાવીશ જ, અમને કોઈની બીક નથી. મધરાતનો સમય છે, યાદ રાખજો. કહે છે તે ક્યારે ક્યારે બચાવી છે? ભગવાનની ભાગવતમાં ઉલ્લેખેલી મહત્વની લીલાઓ ગોપીના આ શબ્દોમાં આવી જાય છે કે વિષજલાપ્યયાદ, કાલીય સરોવર, કાલિયનાથ જેમાં રહેતો હતો એ આખું સરોવર ઝેરી બની ગયું હતું. એ વિષના જળમાંથી તે અમને બચાવી છે. અને જીવનની દૃષ્ટિએ કાલિયનાગ એટલે શું? વાસના. જે ભગવાનની આંખોના પ્રેમમાં પડે છે ને
એને વાસનાનું ઝેર ચડતું નથી. વિષ જલાપ્યયાદ વ્યાલ રાક્ષસાદ, અઘાસુરમાંથી તેમને બચાવી. અઘનો અર્થ પાપ. જે એકવાર એના પ્રેમમાં પડ્યો એને હાથે કદી પાપ શક્ય થાય જ નહીં. અને વર્ષ મારુતાદ, જ્યારે ઇન્દ્રે ભયંકર તોફાન જગાડ્યું, બોલો ગિરિરાજ ધારણ કી, તે તો અમને ભયંકર ઉલ્કાપાત જેવા વરસાદમાંથી બચાવી લીધો છે. આપણી જિંદગીમાં એવું નથી બનતું ક્યારે? ચારે બાજુથી ઘેરાઈ જઈએ અને ત્યારે કોઈકની ટચલી આંગળી બચાવી લે તમને. કોઈ નાનો આપણે ઝીણો માણસ કહીએ ને, એ ઝીણા માણસની ટચલી આંગળીએ તમને બચાવી લીધો હોય, એ ગિરિરાજ ધરણ જ તમારી જિંદગીમાં આવ્યો હોય છે. તો કહે છે વર્ષ મારુતાદ વૈદ્યુતાનલાત, ઇન્દ્રના વજ્રપાત અને દાવાનળમાંથી, જિંદગીના તાપમાંથી તેમને બચાવી છે. વૃષમયાત્મજાદ, અને વ્યોમાસુર જેવા અનેક રાક્ષસોમાંથી બચાવી. વિશ્વતો ભયાદ, ચારે બાજુ જે ભય વ્યાપેલો છે, એ ભય કોને નડે ખબર છે? જેને આ દુનિયામાં એની ઈચ્છા સર્વોપરી છે અને વધે ઘટે તેને કરે બરાબર સૌની લે સંભાળ, એની જેને ખાતરી નથી, એ માણસ સતત ભયભીત રહેવાનો છે. ગોપીઓને તો મેં કહ્યું ને કે છુપાયેલી શ્રદ્ધા છે, એના વગરે ગાઈ શકે ખરી. કહે છે કે ઋષભ તે વયમ રક્ષિતા મહુ, હે ઋષભ તે અમારું રક્ષણ કર્યું છે હંમેશા. અમે તો એવો પતિ પસંદ કર્યો છે કે જેમાં કદી પણ ભય હોય જ નહીં. ગુણત્રય વિભાગ યોગમાં ભગવાન કહે છે ઇદમ જ્ઞાનમ ઉપાશ્રિત્ય મમ સાધર્મ્યમાગતાઃ સર્ગેપી નોપજાયન્તે પ્રલયે ન વ્યથંતિ ચ. તમને લાગશે કે અનુવાદ જ છે ગોપી ગીત. સત્વમ રજસ્તમ ઇતિ ગુણઃ પ્રકૃતિ સંભવાઃ નિબધ્નન્તિ મહાબાહો દેહે દેહિનમ અવ્યયમ. ગોપીઓ તો ત્રણેય ગુણથી પર હતી. કારણ શું? કે સત્વ ગુણ પણ તમને બાંધે, દુનિયામાં કશુંક સારું કરવાનું મન થાય, બરાબર. રજોગુણ પણ બાંધે, તમને પ્રવૃત્તિમાં લોપાવાનું મન થાય. અને તમો ગુણ બાંધે, કારણ કે બધું ભેગું કરવાનું મન થાય. ગોપીઓમાં આમાંની કોઈ પણ ચીજ નથી. આપણે શરૂઆતમાં જોયું, કોઈ દૂધ દોતી હતી, કોઈ પતિની સેવા કરતી હતી, કોઈ સ્વાદિષ્ટ અન્ન ખાતી હતી, કોઈ પોતાના બાળકોને હિંચકાવતી હતી, બધું છોડીને ચાલી આવી છે. શું એ ખરાબ કામ હતા? પણ ભાઈ, ત્રિગુણાતીત અવસ્થા એ કે જે જૈન દર્શનમાં 14 ગુણસ્થાનકમાં 14મા ગુણસ્થાનકની વાત છે કે નથી સત્વ, નથી રજસ, નથી તમસ, ત્રણેય ગુણો બાંધનારા છે. ફરીથી જૈન દર્શનની યાદ આપું. જૈન દર્શનમાં તો કહે છે કે પુણ્ય પણ બાંધનારું છે. તીર્થંકર ક્યારે જન્મો? તમે જયારે તીર્થંકરના નામ કર્મ બાંધો ત્યારે પુણ્ય પણ બાંધે છે. ત્રિગુણાતીત અવસ્થા એ જે જૈન દર્શન, ભગવાન મહાવીર જેને સિદ્ધ અવસ્થા કહે છે એ છે. ગોપીઓ માત્ર એક પડળ આડું છે સિદ્ધ અવસ્થાને, માત્ર પરમેશ્વર સાથેનું મિલન. ત્યાં દર્શનનો ફેરફાર આડો આવે છે. ત્યાં દ્વૈત ભાવની વાત છે. જૈન દર્શન બેઝિકલી અદ્વૈતવાદી છે, એટલે ત્યાં સિદ્ધ દશા પછી કશું રહેતું નથી. અહીંયા ભગવાન વચ્ચેનું એક આડું પડળ તો માણે છે ગોપીઓ, પણ બાકી કશું નથી હો. નહીં સંસાર, નહીં પતિ, નહીં પત્ની, નહીં પુત્ર, નહીં સંતાન, કશું જ નહીં. આ બહુ મહત્વની વાત કે ત્રણેય ગુણની પેલે પારે પહોંચી ગઈ છે કે સત્વમ રજસ તમ ઇતિ ગુણઃ પ્રકૃતિ સંભવાઃ નિબધ્નન્તિ મહાબાહો દેહે દેહિનમ અવ્યયમ. દેહીને બાંધી લે છે, પણ ઇદમ જ્ઞાનમ ઉપાશ્રિત્ય મમ સાધર્મ્યમાગતાઃ. જેને આ જ્ઞાન સમજાણું ને કે હું જ એક તટસ્થ અવિકારી અચ્યુત છું, બાકી બધું જ ચાલ્યું જવાનું છે, એનું શું થાય છે? સર્ગેપી નોપજાયન્તે, એ ફરીથી એને જન્મ લેવો પડતો નથી. પ્રલયે ન વ્યથંતિ ચ, અરે દુઃખનો પ્રલય પણ કાન આવે, એને કદી વ્યથા થતી નથી. મકરંદભાઈની એક પંક્તિ મને યાદ આવે છે. મારો અનહદ સાથે નેહ. મને તો હું કના પ્રેમમાં પડ્યો છું? કોઈ હદવાળાના પ્રેમમાં નહીં. મીરાબાઈએ કહ્યું ને, હું તો અખંડ વરને વરી. મારો અનહદ સાથે નેહ, મને મળ્યું ગગન માં ગેહ. ખરી પડે તે ફૂલન ચૂંટું,
મરી પડે તે મીત મનસા મારી સદા સુહાગણ, મનસા મારી સદા સુહાગણ, સાચી અમૃત પ્રીત મારો અનહદ સાથે નેહ. એ નેહ કદી ખંડિત થતો નથી. આજે ગુણાતીત અવસ્થાની વાત કરી, એને પરિણામે સ્વાભાવિક રીતે જે ત્રણેય ગુણથી અતીત છે, દુનિયામાં ક્યાંથી બંધાવાનો છે? જે ત્રણેય ગુણની પેલે પાર ગયો છે, એ દુનિયામાં ક્યાંથી બંધાવાનો છે? છેલ્લી વાત તો જે સંતો કહે છે એની વાત સાથે આજનો સત્સંગ પૂરો કરીએ કે કઈ દશા? તો ગોપીઓ જેવી દશા. ગોપીઓ કહે છે કે તેમને આટલી બધી મુશ્કેલીઓમાંથી બચાવી લીધા છે. હકીકતમાં એ બચાવવા બેસતો નથી. ગોપીઓનો પ્રેમ અને ગોપીઓની શ્રદ્ધા એને બચાવી લે છે. તમે ક્યાંય બંધાવ તો મરો ને. નાનું બાળક ઘરમાં રમતું હોય, તમે એને 5 વાર કહો કે તું પેલા કાણામાં હાથ નહીં નાખતો, એની નજર સામે પેલા કાણામાં હાથ નાખીને શોક લાગે, પેલો ચીસ પાડે તો નાનું છોકરું શું કરવાનું? માર ખાધા વગર સીધું થશે? એ અચૂકપણે ત્યાં હાથ લગાડશે. ગેસ બળતો અને તમે કહો કે ત્યાં હાથ નહીં લગાડતો તો પેલું ગરમ છે. પપ્પા પણ પેલા એ તો અડાડ્યો તો કરતો, ખસકીને અડાડી દેશે અને પછી ચીસ પાડશે. આપણે મને કહેજો કે આપણે નજર સામે જોઈએ છીએ કે દુનિયાનું કોઈ બંધન તમને કાયમી આનંદ નથી આપતું, છતાં આપણી હાલત આવી થતી નથી નાના બાળક જેવી, અને બંધાઈએ છીએ. આ બંધનના મૂળ કારણમાં એટલું જ છે કે આપણને શોધવા છતાં પણ હજી કાનુડો મળ્યો નથી. નજીકમાં છે, દૂર નથી, મળ્યો નથી. એના પ્રેમમાં પડો તો એની તાકાત નથી કે છટકી શકે નહીં. જે સરળતા, એ ગુણો, એ બધા મેળવવાના નથી, આપોઆપ આવે છે. એમાં શુડ બી ને ઓટ ટુ બી હોય જ નહીં. એ કદી શ્લોકો ગોખવાથી કે સત્સંગોમાં જવાથી સદગુણો કેળવાતા નથી. એનું તો બીજ ફૂટે, ગાંઠ બંધાતી અટકે તો લશ્કરની માફક સદગુણો તમારી અંદર આવશે. કપટ ગાંઠ મન में नहीं, सबसे सरल स्वभाव, नारायण उस भक्त की लगी किनारे नाव. કોની નાવ આ ભવસાગરમાં કિનારે લાગે છે? કે જેને કપટની ગાંઠનું નામ નિશાન નથી. ગાંઠ બંધાય છે શા માટે? કારણ કે જે અંદર જે પેલો ક્ષેત્રજ્ઞ બેઠો છે ને, આપણે વાત કરી કે ઇદમ વૃંદાવનમ રમ્યમ મમ ધામૈવ કેવલમ. ગોપીઓ ભલે ભટકે છે પણ એને ખબર છે કે મર્યાદા વ્રજમાં છીએ તો મળ્યા વગર છુટકારો નથી. કાલિંદીને કિનારે છે, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી જમુનાજી, અને એની એને ખાતરી છે, કન્ફર્મેશન છે. તો આપણા દરેકના હૈયામાં એ ભાવ પ્રગટે, એ અજવાળું એનું દેખાય તો મને ખાતરી છે કે કોઈ ગાંઠ નહીં બંધાય. તમે દોરા જનોઈના, જે તમે ખબર હોય તો જે લોકો જનોઈ પહેરતા હોય, એ અંધારામાં તમે જનોઈની ગાંઠ ખોલવા બેસો તો ખુલશે નહીં? ખુલે. અજવાળામાં જ ખુલશે. જો ગાંઠ બંધાણી તો આપણી બધાની છે, પણ જો એનું અજવાળું નજીકમાં હશે તો આ જીવન વૃંદાવન બની જશે. ગાંઠ નહીં હેરાન કરે, અને ગોપી જેવી દશાને આપણે પામશું અને ગોપી ગીત સાર્થક થશે. એક પદ સાથે આપની વિદાય લઈશ. પ્રભુજી અજવાળા દેખાડો, પ્રભુજી અજવાળા દેખાડો, કામ ક્રોધ મને ભાન ભૂલાવે, માયા મમતા રાસ રસા નચાવે, અંતર દ્વાર ઉઘાડો, પ્રભુજી અજવાળા દેખાડો. બોલો ગિરિરાજ ધરણ કી જય. હરિ ઓમ.